सृष्टि के जन्म से भी पहले तेरा वास था, ये जग रहे या ना रहे, रहेगी तेरी आस्था। આ શબ્દો દેવાધિદેવ મહાદેવ માટે લખાણા છે કે જ્યારે કંઈ જ નહોતું ત્યારે પણ મહાદેવ હતા અને જ્યારે કંઈ પણ નહીં હોય ત્યારે પણ મહાદેવ હશે. એ આદિ છે, એ અનાદિ છે, એ સર્વસ્વ છે. મિત્રો, આમ તો શિવજી વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. કેટલું સુંદર જીવન ચરિત્ર અને કેટલું બધું શીખવા જેવું છે એમની પાસેથી. એમને બેસવા માટે કોઈ મોટું સિંહાસન નહોતું, પણ દુનિયાના મોટા મોટા સિંહાસન કરતા પણ જે હિમશિલા જેના પર શિવજી બિરાજમાન છે એ હિમશિલાનું મહત્વ વધારે છે. એમના રહેવા માટે કોઈ મોટો મહેલ નથી, પણ એ જે કૈલાશ પર્વતમાં બિરાજમાન છે, દુનિયાના મોટા મોટા મહેલો પણ એ કૈલાશ પર્વત સામે સૂક્ષ્મ લાગે. તમે એકવાર હિમાલયની સામે કે કૈલાશ પર્વતની સામે જો નજર કરી હોય તો જાતે જાતે માથું નમી જ જાય, નતમસ્તક થવું જ પડે. એ શિવજીનો મહિમા છે. મિત્રો, એમના શરીર પર કોઈ આભૂષણો નથી, પણ એમના શરીર પર લાગેલી ભસ્મની ચમક એ આભૂષણો કરતાં પણ વધારે છે. કાંઈ નથી છતાં ઘણું બધું છે, અને એ જ શિવ તત્વ. સફળતામાં વૈરાગ્ય, તોફાનોમાં શાંતિ, અને ગમે તેટલી પીડા હોય છતાં કરુણા. समुद्र मंथन का था समय जो आ पड़ा, द्वंद्व दोनों लोक में विषयामृत पे था छिड़ा, अमृत सभी में बांट कर प्याला विष का तूने ही पिया. દુનિયાને પીડાથી બચાવવા માટે કરુણા બતાવી હળાહળ ઝેર માત્ર ને માત્ર મહાદેવ જ ગ્રહણ કરી શકે. એ શિવજી પાસેથી શીખવા જેવું છે. મિત્રો, એક સરસ મજાની સ્ટોરી કહું. જ્યારે પાંડવો વનવાસમાં હતા ત્યારે પશુપતાસ્ત્ર કરીને એક દિવ્ય અસ્ત્રની પ્રાપ્તિ અર્જુને કરવી હતી, જે માત્ર પ્રભુ શિવની કૃપાથી જ મળી શકે. એટલે અર્જુન એમની તપસ્યા કરવાનું શરૂ કરે છે, અને એ સમયમાં ત્યાંથી એક સુવર નીકળે છે, અને પ્રભુ શિવ અર્જુનની પરીક્ષા કરવા માટે, અર્જુનના અહંકારનો ટેસ્ટ કરવા માટે પ્રભુ શિવ પોતે કિરાત નામના શિકારી તરીકે પૃથ્વી પર આવે છે, અને એ સુવર પર બાણ ચલાવે છે. અર્જુન પણ એ સુવર પર બાણ ચલાવે છે, અને સુવરને બંનેના બાણ લાગે છે, અને સુવર મરી જાય છે. ત્યારે અર્જુનને એક અહંકાર થાય છે કે મારા બાણથી સુવર મર્યું છે, એટલા માટે મારો અધિકાર પહેલા છે. અને ભગવાન અર્જુનના અહંકારને ચકાસવા માટે એવું કહે છે કે ના, એ મારા બાણથી મર્યું છે. અને અર્જુન, કે જેની સામે મોટા મોટા ચક્રવર્તી રાજાઓ પણ હાર માની લે, એ માત્ર એક શિકારી સામે પોતાનો પોઈન્ટ પ્રૂફ કરવા માટે લડી પડે છે. અને પછી બંને વચ્ચે દ્વંદ્વ થાય છે, અને અર્જુનના બધા બાણ ખતમ થઈ જાય છે, અને છેલ્લે અર્જુન એક ઘાથી હારી જાય છે. ત્યારે અર્જુનને ખબર પડે છે કે સામે કોઈ દિવ્ય શક્તિ છે, કોઈ સામાન્ય મનુષ્ય નથી. અને નતમસ્તક થઈને અર્જુન શરણાગતિ સ્વીકારે છે, અને ભગવાન એને પશુપતાસ્ત્ર અર્પણ કરે છે. મિત્રો, આ સમગ્ર સ્ટોરીમાંથી જાણવા મળે છે કે પ્રભુ શિવને અહંકાર નથી ગમતો, અને એટલા માટે જ્યારે અહંકાર હોય ને ત્યારે ભગવાન નથી મળતા. પણ જેવો તમે હું તત્વનો ત્યાગ કરો, જેવા તમે શૂન્ય થઈ જાઓ, એવા તમે શિવમય થઈ જાઓ, તમને પ્રભુની પ્રાપ્તિ થાય છે. અને એટલા માટે જ્યારે ગિરનારમાં શિવરાત્રીના મેળામાં, ભવનાથના શિવ મહોત્સવમાં લાખો લોકો એક સાથે હર હર મહાદેવનો નાદ કરે છે ને, ત્યારે માત્ર મંત્ર નથી, એ પોતાના અહંકારની આહુતિ છે. મિત્રો, ગિરનાર એટલે સાક્ષાત મહાદેવનું નિવાસ સ્થાન. મિત્રો, ત્યાંના કણ કણમાં શંકર છે, ત્યાંની હવામાં શિવની અનુભૂતિ છે. કહેવાય છે કે ગિરનારની ગુફાઓમાં આજે પણ અનેક સિદ્ધ મહાત્માઓ અને સાધુઓ ભ્રમણ કરે છે અને પ્રભુ શિવની આરાધના કરે છે. ભવનાથનો આ મેળો માત્ર માણસોનો મેળો નથી, પરંતુ પૃથ્વી અને આકાશનું મિલન કેન્દ્ર છે. અહીંની ધૂળમાં પણ શક્તિ છે, અને અહીંની હવામાં ભક્તિ છે, જે તમારા જીવનની દિશા બદલી શકે છે. એની ભૂમિમાં તો ગજબનું દેવત્વ છે. અનેક સાધુ સંતો મહાત્માઓ વર્ષોથી પ્રભુ શિવની આરાધના ગિરનારમાં આવીને કરે છે. એટલા માટે મિત્રો, આ વખતે શિવરાત્રીમાં આપણે પ્રભુ શિવને તો યાદ કરીએ જ, એમની ઉપાસનામાં